નમસ્કાર મિત્રો, આજે 5 મેના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. પશ્ચિમ બંગાળમાં થઈ ગયો છે મમતા બેનર્જીનો થપ્પો. બીજેપીએ કેટલી સીટો પર જીત મેળવી છે? 206 સીટો પર જીત મેળવી છે. ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે કેટલી સીટો પર જીત મેળવી છે? માત્ર 81. અને ટોટલ 293 સીટો પર ઇલેક્શન થયું હતું. 3 પ્રશ્નો યાદ રાખજો. અરે બાપ રે 4 મેને કયો દિવસ ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર દિવસ ઉજવવામાં આવે છે 4 મેના રોજ. બેટ દ્વારકાના દરિયામાંથી લગભગ કેટલા વર્ષ જૂના પુરાવા મળ્યા છે? 2500 વર્ષ જૂના પુરાવા મળ્યા છે બેટ દ્વારકાના દરિયામાંથી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. શું મળ્યું છે પુરાવામાં? રોમન સિક્કાઓ અને રોમન એમ્ફોરા. પૂછાઈ શકે પરીક્ષામાં કે એમ્ફોરા શું છે? મોટા માટીના પાત્રો જેમાં દારૂ, તેલ અથવા અન્ય પ્રવાહી સંગ્રહિત કરવામાં આવે તેને એમ્ફોરા કહેવાય છે. પૂછાઈ શકે છે, યાદ રાખજો. આ જોઈ શકો છો ચિત્રમાં, આ રીતે ખોદકામ થયું અને આ રીતના પુરાવા મળ્યા છે. દ્વારકા પ્રાચીન સમયમાં મહત્વપૂર્ણ બંદર હતું. તે નિષ્પક્ષ નીકળે છે અને તેનો વેપાર ખાસ કરીને રોમન સામ્રાજ્ય સાથે થતો હતો. કોની સાથે? રોમન સામ્રાજ્ય સાથે. પ્રેરણા ઉત્સવ ક્યાં ઉજવાયો? તે ઉજવાયો વડનગર ખાતે. રાજસ્થાન રોયલ ટીમનું હમણાં વેચાણ થયું. આશરે કેટલા કરોડ રૂપિયામાં તેનું વેચાણ થયું? 15,600 કરોડ રૂપિયામાં વેચાણ થયું છે રાજસ્થાન રોયલ ટીમનું. क्या कीजिएगा इस धनराशि का. ભારતમાં ઓનલાઈન ગેમિંગ વધી રહી છે, તો તેને નિયમિત કરવા માટે કઈ સંસ્થા બનાવવાની યોજના છે? ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા બનાવવાની યોજના છે. ગંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને કોના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો? એવોર્ડ આપવામાં આવ્યો યુએનઆઈડીઓ દ્વારા. ચર્ચામાં એટલે રહ્યું છે કારણ કે આ એવોર્ડ વિયેના એટલે કે ઓસ્ટ્રિયામાં આપવામાં આવ્યું છે ગંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને. शाबाश बेटा, बहुत बढ़िया. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? દક્ષિણ ગુજરાતમાં યોજાય છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. ગુજરાત ચીકુના ઉત્પાદનમાં કયા ક્રમે આવ્યું છે? બીજા. મુખ્ય વિસ્તારો કયા છે? વલસાડ, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ચીકુનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. પૂછાઈ શકે છે જીઓગ્રાફીમાં, યાદ રાખજો. ઉત્તર પૂર્વ ભારતની પ્રથમ મહિલા પૂર્ણકાલીન સભ્ય કોણ બની છે? તે બની છે ડોક્ટર ઝોરામ અનિયા. ભારતનું રાજ્ય દ્વારા સંચાલિત આંતરિક્ષ પ્રૌદ્યોગિક ઉત્કૃષ્ટતા કેન્દ્ર ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં. ભારતીય સેના દ્વારા નેત્રા 1.0 અભ્યાસ ક્યાં થયો? લદાખમાં. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.